તો ભાઈ અત્યારે તમે જુઓ આ વરસાદે આખી રાત વરસાદ એટલો ભાઈ પડ્યો ને એના કારણે આ શેરીઓમાં ઘરમાં પાણી અંદર ગળી ગયા એવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ ગઈ. અમારે પણ હવે પાણી અત્યારે આવું ઘરમાં થઈ ગયું છે. તમે અત્યારે જો તમને બતાવું છું, જાણે આ નદી હાલી જાય, આ ઉતરાય એમ નથી અહીંથી. અને અમારા આગળના બે ઘર છે એમાં તો ભાઈ પાણી પુષ્કળ પ્રમાણમાં વહી ગયું છે. નદી હાલી જાય ચોખ્ખી, અને આખી રાતનો વરસાદ છે ને ધબધબાટી બોલાવે છે. અને હજુ પણ ભાઈ વરસાદ બંધ થવાનું નામ લેતો જ નથી. તમે જુઓ વરસાદ હજી ચાલુ છે સતત. તો ભાઈ અત્યારે ગામમાં એટલો વરસાદ અને આખી રાતનો વરસાદ સતત ને સતત ચાલુ છે. તમે જોવો ને તો શેરી અને ઘરમાં હવે બસ થોડી વારમાં પાણી આવી જવાનું છે. અને અમારા જે આગલા બે ઘર છે ત્યાં તો પાણી આવી ગયું છે. જોકે અહીંયા પાણી ઉતરીએ એટલે લગભગ કડ ઉપર પાણી ઘૂસી ગયા છે. હવે એમ થાય કે આમાં ઉતરવું કેમ, કારણ કે અત્યારે જનાવરની પણ બીક છે. આમાં જળ હાપિયા બીજા જે જનાવર રહેતા હોય એ પણ આમાંથી વહેતા થઈ ગયા છે. હવે કોઈ પણ ચીજ વસ્તુ અત્યારે અમારે લેવા જવી હોય ને ભાઈ, તો પણ એ અત્યારે બહુ એટલે બહુ મુશ્કેલ પડે છે. હવે આમાં ઉતરવું કે એમાંથી કોઈ પણ વસ્તુ લેવા જાવી કેમ. અને આ સોમાં હું જાતા આવું માવઠું કરીને ગયો ને ભાઈ, કે કંઈ માવઠું આવવું હોય, આ જનજીવન લોકોને હેરાન કરી મૂકે ને પબ્લિક પણ ત્રાહિમામ કરી ઉઠી અત્યારે. અને ખેતીમાં તો કાંઈ જોવા પણ છે જ નહીં આ વખતે, કારણ કે ખેતીમાં તો હાવ બધું ભાઈ પૂરું થઈ ગયું ને પાયમાલ થઈ ગયું છે. આ કુદરતનો કહેર આમ જનતા અને ખેડૂતો ઉપર ભાઈ તૂટી પડ્યો. અત્યારે કાંઈ એટલે કાંઈ લોકો વધે એવી પરિસ્થિતિ નથી. તમે જોવો ને ભાઈ, તો આ પાણી નદી કેમ હાલી જાય જોવો અહીંથી. આ અમારા ડેલીમાં તો પાણી હવે અંદર પ્રવેશ કરી ગયો છે. અને આ કડી ઉપર પાણી અત્યારે ઘૂસી ગયું છે. તો અત્યારે આવી પરિસ્થિતિ છે ને ભાઈ આપણી સર્જાણી છે. જોકે અત્યારે અંદર ઉતરાય પછી તો હું બનાવીશ વિડીયો. અને લગભગ સવારના અત્યારે 7 વાગ્યા, અમે આખી રાતના જાગીએ છીએ અને આખી રાતથી વરસાદ આવો ધબધબાટી બોલાવે છે ભાઈ. તો મિત્રો વિડીયોને લાઇક કરી દો અને વિડીયોને આગળ શેર કરો. અને તમારા વિસ્તારમાં પણ જો આવો વરસાદ અત્યારે જામ્યો હોય ને પાણી ભરાણા હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો. તો પ્લીઝ વિડીયોને આગળ મોકલજો, શેર કરો. જય હિન્દ, જય જવાન, જય કિસાન.